જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. મસ્ત મજાના ઉઠી ગયા છીએ વહેલા વહેલા. અત્યારે હજી વાગ્યા છે 4:30, કારણ કે કાલ મેં તમને કીધું તો આપણે જવાનું છે અહેમદાબાદ શોપિંગ કરવા માટે. તમારે ઉઠી ગયો છું. પહેલાં તો હું ફટાફટ નાહી લઉં અને આગળનું તમને જણાવું, કારણ કે ટાઈમ ઓછું છે આપણી પાસે. 5:30 નીકળવાનું છે અને હજી હું નાહ્યો પણ નથી. પાણી ગરમ કર્યું હતું, મેં કીધું ચાલુ જ કરી નાખું વ્લોગ જ નાહ્યા પહેલાં. એટલે લગભગ સુધી મેં નાહ્યા પહેલાં વ્લોગ ચાલુ કર્યો નથી, પણ આજે કર્યો હોય એટલે પાણી ગરમ થઈ ગયું હોય. હું નાહી લઉં ફટાફટ. ચલો, થઈ ગયા છીએ એકદમ રેડી. દર્શન કરી લીધા છે મેં. फटाफट पहुंचे जाइए रेलवे स्टेशन. तो मिलते हैं सीधा रेलवे स्टेशन. दिनेश भाई પણ આવી ગયા છે, તો ચાલો. આ જોઈ શકાય ભાઈ, રેલવે સ્ટેશન ઉપર એમને ખુલ્લામ બેસી ગયો ભાઈ. કપલી લઈને ભીખ માંગે, ચા ભરે. મેં કીધું કપલા લઈને બેઠો હોય કે શું માગવા કે ને કોઈ પાર્સલ કરાવી લીધી તો ભલે. મેં કીધું હમણાં ખોટો બોલશે. તારી ફેન ફોલોઈંગ બહુ ને યાર. જબર મોડું થાય. ટ્રેન નીકળી જશે મારી. બસ હવે એમાં કોણ પીશે? ડબલ વી નાખીએ ને બે હાથમાં પકડી. સ્ટેશન ઉપર તો તમને ખબર જ છે કેવી ચા મળે. એટલે દિનિયા માટે હું ચા લઈ આવ્યો. અહીંયા ભાઈને ગૂગલ પેમાં અહીંયા પેમેન્ટ કરવાનો હતો, તો ભાઈ હતા ઠન ગોપાલ. હું ફટાફટ આવ્યો ચાય લઈને, ચાય પી લીધી ને ટ્રેન તો બીજી આવી ગઈ. આપણી કે દિવસ આપણી હજી નથી આવી, થોડીક રહીને આવશે. આ ઇન્ડિયન રેલવે અમારા ભાઈ થોડીક મોડી જ આવે. શું થયું? મજા આવી તો ભલે. સવારના 5 વાગે ચાય મળે તો મજા જ આવી જાય. એ તો આ રાણો લઈએ અમારા ભાઈ. રાણા બધી ખબર હોય. હું ઊભો રહેતો તો પેલા ચાય પીવા. હા, પછી મને એમ કહ્યું ટ્રેન નીકળી જાય. હા, તું તો એકલો જ રહે ને. તો હું રહેતો રહી શકતો. લેજો પાર્સલ લઈને આવ્યો ને મારા ભાઈ. અમદાવાદ પહોંચવો ઇમ્પોર્ટેન્ટ હે ને ભાઈ. ભલે. ફાઇનલી ભાઈ આપણે મેટ્રોમાં પહોંચી આવ્યા હતા ને આપણાને સથવારો મળી ગયો. ચાંદરોડાના ભાઈ છે અને છેક ક્યાં જાય? મસ્કત. આપણા બાપા હતા, એટલે મારા બાપા હતા. 1991 હતા ને 98 વરી આવ્યા હતા. 9 વર્ષ જેવા હતા બારે. તમે કેટલા વર્ષથી બારે હો? 9 વર્ષ થઈ ગયા. 9 વર્ષ તમને થઈ ગયા? હજી કેટલા વર્ષ રોકાવાનું વિચારે? કાંઈ નક્કી નહીં. એટલે અને હું આ ડ્રાઇવિંગ ની લાઈન એમ ને હા, ખોટી ગાડી. કાયદા બહુ કડક કે ને. હું હતું મસ્કતમાં કા. મસ્કતમાં પ્રોપર કઈ જગ્યાએ? ઓમાનમાં ગલ્ફ કન્ટ્રી. ઓમાન. હા, એ બરોબર ખૂણામાં છે. બરોબર હે. ઓમાં અહીંયા જેવું છે ઇન્ડિયા જેવું કે અલગ બધું? હા, અહીંયા ઇન્ડિયા કરતા ઘણું સારું. મજા મજા આવે. હા, ઘણું સારું એમ. હાલું હાલ યાર. સારું અહીંયા કામે શું હે? કપડા વેચી ધંધો કરવો એના કરતા બહાર ના હાલી જવાય. બહારનું કાંક જોવા તો મળે ને. મળે એટલે રોજ તો તને કોઈ આવે નહીં. આજે તને મોટી જોઈને બારે કાઢ નાખશે. વાંધો નહીં, અહીંયા રહેવા દેજે ને ત્યાં સુધી બરાબર. અહીંયા એટલે કાચ છે. ના ના, બરોબર. એમ સારો સતવારો મળી ગયો. મસ્કત ની થોડીક વાતો કરતા હશે ત્યાં સુધી અમદાવાદ આવી ગયા છે. બરોબર ને? હા. દિનેશભાઈ, તમને આ મેટ્રો ટ્રેનની સુવિધા કેવી લાગી? જોરદાર. જોરદાર એટલે કેવી? એકદમ સારામાં સારી. 10માંથી 10 રેટ. એટલે કાંઈ કહેવા માગશો એમ? કઈ સુવિધા છે? એક તો ટાઈમિંગની બહુ સારું ટાઈમિંગ છે. હા. સવારે અહીંયાથી વહેલી નીકળીને અમદાવાદ પહોંચાડે છે ટાઈમે. કચ્છના લોકો માટે બહુ જ ખાસ છે. સવારે 5:30 વહેલી નીકળી જાય, તમે કામ પતાવીને સાંજે 5:30 પાછા રિટર્ન આવી જાઓ. એક તો એ સુવિધા સારી છે. રાત્રે 9-10 વાગે પાછા તમે અંજાર ગાંધીધામ પહોંચી શકો છો. હા, એ તો મેં કીધું. બીજું કેવું? બીજું તો સુવિધા બહુ સારી છે. વોશરૂમની ને સુવિધા બધી સારી એમ? વોશરૂમમાં તો સિટિંગ વગેરે બધી સુવિધા સારી છે. એમ ને? એવી છે ત્યાં સુધી સારી છે કે પછી આમને આમ રહેશે? ખબર હવે જોઈએ લોકો કેવી રીતના યુઝ કરે છે. ખબર કેમ નથી? એ કેવું? એ તો લોકો ઉપર છે કેવી રીતના યુઝ લોકો કરે. ઉપર છે એટલે કેમ છે? લોકો બગાડવા માંગે તો 10 દિવસમાં વસ્તુ બગડી જાય. શું કામ? બગાડવા ઉપર ઉતરે તો શું કામ બગાડે? નહીંતર કાંઈ થાય નહીં. ટ્રેનમાં આમ તો શું કામ? મસ્ત લોકો રહે. શું કામ બગાડે? તો લોકો ઉપર છે ભાઈ. બધા તારા જેવા સરખા ના હોય ને. હું તો બરોબર હું. બગાડ્યા વરો તું છો. હું એમ કહું છું બધા તારા જેવા અહીંયા આવીને તું માવા ખાસ. માવા તે પણ ખાતા છે. શરમ કર. મેં કેમ માવો ખાતો છે? મારો મોઢામાં માવો. એ તો અત્યારે પકાવીએ.
આ ટ્રેનમાં માવો ખાવાની અલાઉન્સમેન્ટ પણ કરે છે ના પાડે માવા ખાવાની. બીજું કે બીજું શું તમારે સુવિધા? માવા મૂકવો હોય તો આ ટ્રેનમાં સફર કરો એટલે માવા અચાનક મુકાઈ જશે. બીજી સુવિધા કે ધ્યાનમાં તમારી સામે વચ્ચે હવે છીએ 5:30 પહેલા એક્ઝેક્ટ 11 વાગે પહોંચી આવે છે. હવે સીધા જશું આપણે માર્કેટમાં ખરીદી કરવા માટે. નાસ્તો કરો છો? નાસ્તો કરતા જ. શ્રીરામ કચોરી વચ્ચે જ આવે એટલે ત્યાં નાસ્તો કરશું પછી સીધા માર્કેટમાં પહોંચી જશું. મસ્ત નીંદર કરી લીધી મેં તો. તમે આવશો સીધા અહીંયાથી મુંબઈ ને ત્યાંથી મસ્કત કા? ભલે હાલો કાંઈ હોય તો કહેજો બરાબર ને? તો બસ અમે નીકળીએ ખરીદી કરતા આવી. આવી ગયા ભાઈ શ્રીરામ કચોરીમાં. અહીંયા આવી અરે હું તમને કહું જ છું કે એકવાર જરૂર આવજો ત્યાં ટેસ્ટ કરવા માટે. કેવું ભાઈ? જોરદાર. પાછળ જાઓ. ટાઈમ છે નહીં આપણો. એમની જમીશું નાસ્તો કરીને ભાગી માર્કેટ બાજુ ફટાફટ. ફાઇનલી ગાઈસ હવે થઈ ગયા છે એકદમ ફ્રી. વધી ગઈ છે ખરીદી બરીદી. બસ હવે થોડાક ટપણીઓ લેવાના બાકી છે. આ બધા શું કહે હેંગર ને નવી શોપ કરી છે એટલે હેંગર ને બધું આ વખતે લેવું તો પ્રીમિયમ જ છે બધી વસ્તુ. સારામાં માલ રાખ્યો બધો તો વસ્તુ બધી સારી જ લેશું આપણે. તમને લાગતું હોય આ બધું સહેલું હે પણ હેરાન થઈ જાય ભાઈ. ટાઈમ લઈ ગયો આપણો. ટિકિટ કરાવી લઈએ ફટાફટ. જલ્દી ટિકિટ લેવાની હમણાં નીકળી જાય. ટ્રેન છૂટી જાય અમારી. હેરાન થઈ ગયા ભાઈ. આ ટાઈમને અભાવના કારણે આ ભેગું લઈ આલું પડ્યું એટલે હેરાન થઈ ગયા ને. પાર્સલમાં જ આવી ગયા અને જરૂર હતી. આ તો સારું થયું ભેગું લઈ લીધું એટલે. લાઈનમાં ઉભા ફટાફટ. લાઈનમાં ઉભું રહેવું પડશે. ચલો सोने पे सुहागा बस में ट्रेन चुकी गई और यहाँ ऊपर से बस माथाનું કા ના ઓછું મળે અને થાકી રહ્યા એ અલગ. હેરાન થઈ ગયા ભાઈ. આજ તો 10 મિનિટ વહેલા આવી ગયા હોત તો ટ્રેન મળી ગઈ. ટ્રાફિક અહીંયાની અમદાવાદની ટ્રાફિક ભાઈ વાત જવા દે. હવે જાશું સરખેજ ચોકડી. ત્યાંથી બસ ગોતશું. બસ મળે તો મળે પછી રાત્રે નીકળે એ બધી બસો તો પહોંચી તો ખરા. બસ તો હવે મોડી મળશે. આ શિયાળામાં મેં બોલો એટલા ગરમ થઈ ગયા કે આ ભાઈ કોણ ખાય. અહીંયા ઊભા બસ આવે વાત જોઈ ત્યારે નીકળશું. તારે લીધે તારે લીધે ને શું ના બપોરે ખાધું કે નથી રાતે ખાધું. હવે તો ખાવાનું નહીં થાય કારણ કે બસમાં આવી ગઈ તો ભાવશે કે નાસ્તો જ કરો પડશે. આજે આખી બસ અમે બુક કરી નાખી એટલે ભાઈ તમને લાગતું હશે કે ફરે ને રસા કરે ને કાંઈ નથી. આમ હેરા નહીં સમજો. નાસ્તો ચરીએ ને અને નાસ્તો ચરીને ઘડી ઘર ભૂલી ગયા છું. ઘર આવશે મર્સિડીઝની લીધી ભાઈ સારામાં 40 લાખની બસ. 40 લાખની બસમાં જઈએ અમે. આને દઈ દેવા કરી નાખશે સાપ. ડ્રાઈવર ને બે અમે આ એવા હે સાફ કરવાની. મસ્ત સાફ કરી દે. ચા પીવા ઉપર ફટાફટ ભાગી ગઈ. મારા 2% ચાર્જિંગ વધી.
મને ખબર નહીં સ્વિચ ઓફ થઈ ગયા ફ્લેશ ભરે ત્યાં સુધી ખબર પડશે